वामे यशसिताराधा श्रीस्य यशास्त्री वक्षसि वृंदावन विहारम तम श्रीकृष्ण हृदय चिंतये। इष्टदेव भगवान श्री स्वामीनारायण निज मंदिर में विराजमान श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज आदि सौ भगवान स्वरूपों तथा आजना वक्ता परम पूज्य शास्त्री स्वामी श्री नारायण चरणदासजी स्वामी, व्याख्यानमाला वक्ता श्री परम पूज्य विद्वान हरिओम स्वामी તેમજ આ સમગ્ર મહોત્સવના અધ્યક્ષ એવા અમારા ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, પધારેલા તમામ સંતો ભાવિ ભક્તોને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. બહુ ટાઈમ જાજો થાય છે. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવને જ્યારે 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આપણે હમણાં જ દિવાળી ઉપર સરસ મજાનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવ્યો. સાચા અર્થમાં કાલે શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. સરસ મજાના સ્થાન ઉપર જ્યાં ભગવાન શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી અને આપણને એમના આશ્રિતોને આપી, એને બહુ એક એવો ગ્રંથ છે નાનામાં નાનામાંથી લઈ મોટા વ્યક્તિ સુધી તમામ ક્રિયાઓ આવી જાય. ઘણા લોકો એવું કહે છે કે શાસ્ત્ર લખવાની જરૂર શું? જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા હતી તો શિક્ષાપત્રી કેમ લખી? તે જ્યારે ભગવદ્ ગીતાનું જ્યારે અધ્યયન કરીએ ત્યારે આત્મા અને પરમાત્માની શુદ્ધિ બતાવી છે. આત્મા એ પરમાત્મા થકી કેવી રીતે મળી શકે? પણ જ્યાં સુધી આ શરીર શુદ્ધ નહીં હોય ત્યાં સુધી આત્મા પવિત્ર થવાનું નથી, અને જ્યાં સુધી આત્મા પવિત્ર નહીં થાય ત્યાં સુધી પરમાત્મા એને મળવાના નથી. જ્યારે શિક્ષાપત્રીનું આપણે અધ્યયન કરીએ તો નાનામાં નાની દેહની શુદ્ધિના શ્રીજી મહારાજે સૂક્ષ્મ વિચાર કયા છે, ધર્મ બતાવ્યો છે. જ્યારે ધર્મ ટકી રહેશે તો ભગવાન આ લોકની અંદર રહેશે. કારણ કે ભગવાન એવું કહે છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે હું આ લોકની અંદર અવતાર ધારણ કરું છું. એટલે ધર્મ છે મુખ્ય, આમાં સ્થાન છે. સહેજે ધારે ઇતિ ધર્મ, સહેજે સહેજે કોઈનું સારું આચરણ જોઈને આપણે આપણા જીવનની અંદર ઉતારીએ છીએ, આપણને એને ધર્મ કહેવામાં આવે છે. જ્યારે બાણસૈયા ઉપર ભીષ્મ પિતામહ સૂતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે 5 પાંડવોને લઈ યુદ્ધના મેદાનમાં ગયા અને એ સમયે ભીષ્મ પિતામહે અર્જુનને ઉપદેશ આપ્યો કે પૂર્વે જે ઋષિમુનિઓએ આચરણો જે કર્યા છે એ આચરણ પ્રમાણે આપણે આપણા જીવનને અંદર વર્તવું, એનું નામ છે ધર્મ. અને ધર્મથી જ સુખ પ્રધાન પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી આપણામાં ધર્મ રહેશે ત્યાં સુધી આ પૃથ્વી ટકી રહે છે. જ્યારે ધર્મ ધીરે ધીરે નાશ પામે છે ત્યારે આ પૃથ્વીનો વિનાશ થતો રહે છે. હમણાં સ્વામીએ વાત કરી કે આ ઘોર કલિયુગ છે. સ્વામી પણ આ કળીનો પ્રથમ ચરણ છે. હજુ કલિયુગ તો 4 ચરણનું આવે છે. એટલે વિચાર કરો, જો પ્રથમ ચરણની અંદર આટલું ઘોર કળીકાળ રૂપી આપણે માનતા હોઈએ તો જ્યારે ચોથું ચરણ જ્યારે કળિયુગનું આવશે ત્યારે પૃથ્વી ઉપર કેવી રીતે માણસ ટકી રહેશે? તો એના માટે શ્રેષ્ઠ ઉદાહરણ શ્રીજી મહારાજે શિક્ષાપત્રી આપી છે. આપણે શાસ્ત્ર ભણીએ છીએ, વાંચીએ છીએ, બધું કરીએ છીએ. શાસ્ત્રની અંદર શિક્ષાપત્રીમાં જે લખ્યું છે એ જ ઉપમા આપી છે, એમાંથી જ લીધું છે. પણ સર્વે શાસ્ત્રોનો નિચોડ જો ધર્મ આપણને આપ્યો તો શ્રીજી મહારાજે આપ્યો છે. એટલે 212 શ્લોકની જે શિક્ષાપત્રી છે આપણા માટે બહુ અગત્યની છે. દરરોજ એને વાંચજો. વાંચવા પૂરતી નહીં, એના અંદર જે નિયમો આપ્યા છે આપણે સહેજે સહેજે આપણા જીવનની અંદર ઉતારવાનો પ્રયત્ન કરવો, તો આપણે સહેજે સહેજે આપણી પેઢીઓને બતાવી શકશું કે આ શ્રીજી મહારાજે લખેલો એક ધર્મશાસ્ત્ર છે જે આપણે અપનાવવા જેવો છે. આ શિક્ષાપત્રી 200 વર્ષ જ્યારે ચાલી રહ્યા છે ત્યારે સરસ મજાનું આયોજન આપણને ત્રિદિનાત્મક શિક્ષાપત્રીનું કથાનું શ્રવણ થઈ રહ્યું છે. આ સરસ મજાનું કામ, ભલે આપણે સંખ્યા ઓછી છે પણ આ કામ અજોડ છે. આપણે ભવિષ્યમાં જ્યારે યાદ કરશું કે શિક્ષાપત્રીને ખરેખર 200 વર્ષ થયા હતા ત્યારે એ 200 વર્ષની કથાની અંદર હું હાજર હતો. શિક્ષાપત્રીની જ્યારે 200 વર્ષ થયા હતા ત્યારે કાલે શિક્ષાપત્રીનું અહીંયા પૂજન થશે તો કે એ પૂજનની અંદર હું હાજર હતો. એ જો અંતકાળે યાદ આવશે તો શ્રીજી મહારાજ કહે છે એ મારા ધામને પ્રાપ્ત થાય છે. એટલે ગઈકાલે શિક્ષાપત્રી જયંતિ આવશે, આવતીકાલે
ત્યારે આપણે એ શિક્ષાપત્રીનું પૂજન કરીશું. હરિમંડપની અંદર ભગવાન શ્રી હરિના દર્શન કર્યું. આવો અદ્ભુત કાર્ય પૂજ્ય નવતન સ્વામીએ કર્યું છે. આપણે સૌ એકવાર જોરદાર તાળીથી પૂજ્ય સ્વામીજીનું અભિવાદન કરીએ. વધારે વિશેષ ન કહેતા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરું. આમાં જેને જેણે તન મન ધનથી સેવા કરી છે એનું ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારે મંગળ વિસ્તારે એવું મારા ગુરુ બ્રહ્મચારી શ્રી હરિ સ્વરૂપાનંદજી વતીથી આપ સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.